પર નજર કરીએ જૂનાગઢમાં દલિત યુવાનને માર મારવા મુદ્દે વધુ એક આરોપીની ધરપકડ થઈ છે ત્યારે આજે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે। ગણેશસિંહ જાડેજા સહિત 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપીને સિવિલ મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયો છે। સંજય સોલંકીનું અપહરણ કરીને 11 શખ્સોએ માર માર્યો હતો। અપહરણ હત્યાનો પ્રયાસ એટ્રોસિટીની કલમ હેઠળ હવે ફરિયાદ નોંધાઈ છે। પોલીસ આજે ગણેશસિંહ સહિત 8 આરોપીને કોર્ટમાં રજૂ કરશે। હવે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા બિપિન પંડ્યા પાસેથી। બિપિન, આ મુદ્દે જ્યારે સમાજ ભેગો થયો અને ચીમકી આપી ત્યારે પોલીસને આ આરોપીઓને પકડવા પડ્યા, શું વધુ માહિતી? ચોક્કસથી મિથુન, વાત કરી તો ગઈકાલે જે દલિત સમાજ દ્વારા જે ચીમકી આપવામાં આવી હતી, વાત કરવામાં આવી હતી કે જો આરોપીઓ નહીં પકડવામાં આવે તો અમે આત્મવિલોપનની પણ ચીમકી આપી હતી। ત્યારે ગઈકાલે રાતના જ પોલીસે મુખ્ય આરોપી ગણેશસિંહ જાડેજા સહિત બધા આરોપીઓને પકડી અને હાલ જૂનાગઢ એલસીબીમાં લઈ આવ્યા હતા। ત્યારે અત્યારે થોડી વાર પહેલા જ તેમને સિવિલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા છે અને ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જી, કોર્ટમાં તો રજૂ કરવામાં આવશે। કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવશે? જી, ચોક્કસથી મિથુન, વાત કરી તો 8 થી 10 દિવસના જે રિમાન્ડ છે તે રિમાન્ડ માંગવામાં આવશે। ત્યારે જોવાનું એ રહેશે કે કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ આપે છે અને રિમાન્ડ બાદ તપાસમાં વધુ વિગતો શું ખુલે છે। જી, આભાર બિપિન, માહિતી આપવા બદલ।